જય હિન્દ। આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત। ખબર મળી રહી છે છોટાઉદેપુરથી। છોટાઉદેપુર ખાતે દેશમાં ગેસ, પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ તેમજ બેફામ મોંઘવારીના કારણે સામાન્ય જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ રહી છે। ભાજપની ડબલ એન્જિન સરકારની ખોટી અને જનતા વિરોધી નીતિઓના કારણે લોકોની કમર તૂટી ગઈ છે। સરકાર જનતાની સમસ્યાઓ ઉકેલવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને માત્ર પ્રચાર અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં મસ્ત છે। આ બેફામ મોંઘવારી, ગેસ, પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ અને ભાજપ સરકારની જનતા વિરોધી નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસ પરિવારના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી અને ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર નારા લગાવ્યા। ત્યારે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના અગ્રણી મહિલા કાર્યકર્તા જવનિકાબેન રાઠવા શું કહી રહ્યા છે? જો આપ અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો અમને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ટીમ જાગૃત ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવનારી દરેક અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચે। જય હિન્દ। આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા જે અત્યારે ભાજપના સરકારમાં મોંઘવારીનો ભાવ જે સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે એનો અમે આજે વિરોધ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ। તાજેતરમાં જ ગેસના બોટલનો ભાવ 60 રૂપિયા વધાર્યો છે। ટેક્સ સાથે જોઈએ તો 100 રૂપિયાનો ભાવ વધારો આજે જ્યારે સરકારે નાખ્યો છે, ત્યારે હું જૂના દિવસો યાદ કરતા કહીશ કે જ્યારે કોંગ્રેસની સરકારમાં 300 રૂપિયાનો બોટલ મળતો હતો, ત્યારે જ્યારે ભાવ વધારો થયો ત્યારે માનનીય સ્મૃતિ ઈરાનીજી ગેસનો બોટલ પોતાના ખભા પર લઈ અને રોડ પર ઉતરી આવ્યા હતા। તો આજે જ્યારે ગેસનો બોટલ 1100-1200 રૂપિયા થઈ રહ્યો છે, ત્યારે શું એ ભાજપ સરકારની મહિલાઓને અથવા તો સરકારની આંખ નથી ખુલતી? એમને ખબર નથી પડતી કે ભાવ વધારો શું છે? એ વખતનો ભાવ વધારો હતો, તો અત્યારની જનતા ઉપર જે આ ભાવ વધારો નાખ્યો છે એ અંધભક્તોને નથી દેખાતો? અને ખાસ મારે એવું કહેવાનું કે મોદીજી કહેતા છે કે મારી બહેનો કંઈ પણ થાય તો મને પત્ર લખજો, તો આજે બહેનો નહીં બનેવીઓ પણ રડી રહ્યા છે, કેમ કે ગેસનો બોટલ આજે એમને ભરાવા જવાનું ખિસ્સું જ્યારે ખાલી થાય છે ત્યારે એમના આંખમાં પણ આંસુ આવે છે। તો આજના છોટાઉદેપુર જિલ્લાના જે વિરોધ પ્રદર્શન કાર્યકર્તા એ સંદેશો આપવા માંગુ છું કે ભાજપે હકીકતમાં તાનાશાહી ચાલુ કરી દીધી છે। ગુજરાતની અને પ્રદેશની કોઈ પણ જનતાનો એ વિચાર કરતા નથી, ફક્ત પોતાના ખિસ્સા ભરવાથી જ એમને એ છે। તો મોંઘવારી દૂર કરે અને પ્રજાની હિતમાં વિચાર કરે, એ જ આજનો સંદેશ છે। भाजपा तेरे शासन में चुनाव जाना मुश्किल है, मुश्किल है, मुश्किल है। भाजपा तेरे शासन में चुनाव जाना मुश्किल है, मुश्किल है। भाजप तेरे शासन में चुनाव जाना मुश्किल है, भाजप तेरे शासन में चुनाव जाना मुश्किल है, मुश्किल है। तेरे शासन में चुनाव जाना मुश्किल है। भाजपा तेरे शासन में चुनाव जाना मुश्किल है। दूर करो, दूर करो, दूर करो। भाजपा तेरे शासन में चूल्हा जलाना मुश्किल है। भाजपा तेरे शासन में पेट्रोल डीजल नो भाव ओछो करो, ओछो करो। गैसना बाटल नो भाव ओछो करो, ओछो करो। एलपीजी सिलेंडर नो गैस दूर करो। भाजपा तेरे शासन में चूल्हा जलाना करो। पेट्रोल डीजल नो भाव ओछा करो, ओछा करो। पेट्रोल डीजल ना भाव ओछा करो, ओछा करो। गैस ना भाव ओछा करो, ओछा